નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ નડિયાદી મેનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આ ચેનલ સંપૂર્ણ રીતે ફૂડ બ્લોગ, પર્સનલ બ્લોગના વિડીયો માટેની રહેશે ને સૌથી મહત્વનું, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો। તો જય વરાજ મિત્રો, તો આજે આપણે આયા છે મહુધા અને ભગવતી કેટરર્સ નું રસોડું છે ભાઈ મોટું અને બહુ જ મોટું રસોડું છે। તમે પાછળ મારી પાસે સંખ્યા જોઈ રહ્યા છો। તો તમારા ઘરે પણ પ્રસંગ હોય, કોઈ પણ સુપ્રસંગ હોય તો તમે આજે જ કોન્ટેક્ટ કરી શકો છો। ભગવતી કેટરર્સ નો ડિસ્પ્લે પર તમને નંબર દેખાતો જ હશે। તો ચાલો આજે શું શું જમવાનું છે બધું જ તમને બતાડી દઈએ। તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો અને વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો। તો ભાઈ ભવ્ય એન્ટ્રી છે, તો તમે જોઈ શકો છો પરી ગુલાબથી તમારું સ્વાગત કરી રહી છે। તો આ જ રીતે તમારે પણ જો આયોજન કરવું હોય તો આજે જ કોન્ટેક્ટ કરો ભગવતી કેટરર્સ નડિયાદ સોવનભાઈને। તો ચાલો ભાઈ તમને પહેલાં ફાસ્ટ ફૂડ બતાવી દઈએ। તો આપણે ઢોકળાથી શરૂઆત કરીશું। તો એમાં ચટણી છે, તેલ છે અને જોરદાર એવા ઢોકળા છે। આપણે ટેસ્ટ કર્યા, જોરદાર લાગ્યા અને એના પછી ભાઈ જોરદાર એવો ટેસ્ટી ચાટ ટ્રાય કરીશું આપણે। અને એમાં છે ભાઈ દહીં છે અને લાલ લીલી ચટણી છે, એકદમ જોરદાર બનાવી રહ્યા છે। તો વિડીયોમાં બન્યા રહેજો, એના પછી તમને ફૂલ ડીશ પણ બતાવી દઈશું। તો ચાલો। અને ભાઈ એના પછી અત્યારે બની રહ્યું છે મંચુરિયન। તો મંચુરિયન રેડી થાય ત્યાં સુધી વિડીયોમાં બન્યા રહો, પછી આગળ બીજી વસ્તુ પણ બતાડીએ। તો ચાલો। તો ભાઈ મંચુરિયન રેડી થઈ ગયું છે બનીને। તો હવે આપણે ટ્રાય કરીશું અને એના પછી ભાઈ બધાની ફેવરેટ એવી પકોડી પણ બતાડી દઈશું। તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો અને જો લાઈક નથી કર્યો આ વિડીયો અને સબસ્ક્રાઇબ નથી કરી અમારી ચેનલ તો કરી દેજો ભાઈ। તો ભાઈ આપણે પકોડીના કાઉન્ટર પર આવી ગયા છે, તો આપણા માટે પકોડી બનાવશે અને આપણે ટ્રાય કરીએ અને કેવી છે તમને કહીએ, બરાબર। લો હેડો તારે હવે આપણે પકોડી ટેસ્ટ કરીએ અને ભાઈ પકોડી તમને જોરદાર લાગે તો ભાઈ આપણે 2-3 પકોડી ખાઈશું, કેમ કે જે મેઇન કોર્સમાં છે એ પણ ટેસ્ટ કરવાનું છે અને તમને કહેવાનું છે કે ટેસ્ટ કેવો છે। તો ચાલો આગળ બન્યા રહો। તો ભાઈ આપણે આવી ગયા છે હવે પાર્ટીમાં અને તમે જોઈ શકો છો સલાડ છે અહીંયા અને આ ડેકોરેશન છે ભગવતી કેટરર્સનું। તો ભવ્યથી ભવ્ય તમારા ડેકોરેશન કરી આપે છે ભગવતી કેટરર્સ વાળા। અને ભાઈ એવું નહીં કે 200, 300, 400 માણસની, આ તમે જે જોઈ રહ્યા છો ને 4000 માણસની રસોઈ બનાવી છે ભગવતી કેટરર્સ વાળાએ। તો ભાઈ તમને ખ્યાલ આવી જ ગયો હશે કે કેટલા ફેમસ છે, નડિયાદમાં નહીં ભાઈ આ મહુધામાં છે તો આખા ગુજરાતમાં ફેમસ છે ભગવતી કેટરર્સ વાળા। તો જો તમારા ઘરે પણ જો નાનો મોટો એવો સુપ્રસંગ હોય ને તો આજે જ સંપર્ક કરજો ભાઈ ભગવતી કેટરર્સને। અને ભાઈ ઉનાળો આવ્યો ને એટલે ભગવતી કેટરર્સ દ્વારા કેટરર્સ સિવાય પણ બરફનું પણ આયોજન કર્યું છે। તો ભાઈ તમારે પણ ઉનાળામાં જો બરફ રાખવો હોય ને કેટરર્સ સાથે તો એ પણ કરી આપશે ભગવતી કેટરર્સ। ચાલો ભાઈ આપણે અત્યારે આવી ગયા છે મેઇન કોર્સમાં। તો આ તમે જોઈ શકો છો મેંગો શેક છે અને એની આગળ વધીએ તો આગળ છે મોહનથાળ અને એ ભાઈ ચોખ્ખા ઘીનો કાજુ બદામ દ્રાક્ષ વાળો છે ભાઈ અને જોડે પૂરી છે અને આ છે ચીઝ સમોસા અને તેની સાથે ચટણી પણ મળી જવાની છે। અને જો તમારે સબ્જી તમારી પસંદની રાખવી હોય તો એ પ્રમાણે પણ તમને ભગવતી કેટરર્સ દ્વારા આયોજન કરી આપવામાં આવશે। અને આ તમે જોઈ શકો છો દાળ ફ્રાય પણ છે જોરદાર અને સાથે તમારે જો પાપડ ને એવું કંઈ રાખવું હોય તો એ પણ અહીંયા તમે હાજર જોઈ શકો છો।
અને ભાઈ રોટલીની વાત કરીએ તો ઘી કહો તો ઘી અને બટર કહો તો બટર એમાં બનાવી આપવામાં આવશે. તો ભગવતી કેટરર્સનું તમને આ વિડીયો કેવો લાગે એ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને જો હવે તમારા ઘરમાં અથવા તમારા કોઈ ફ્રેન્ડ સર્કલ અથવા રિલેટિવમાં કોઈ સુપ્રસંગ આવતો હોય તો હું તો એક જ કહીશ કે ભગવતી કેટરર્સનું જ નામ સજેસ્ટ કરજો. તો દોસ્તો આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. વિડીયોને લાઇક કરજો અને ફૂડી લવરને શેર કરવાનું ભૂલતા નહીં. અને આવા જ વિડીયો આવતા રહેશે, ફૂડ વિડીયો અને વ્લોગ વિડીયો. તો મળે મિત્રો નવા વિડીયો સાથે. જય મહારાજ, જય હિન્દ, હર હર મહાદેવ, જય માતાજી.